અને ભૂતેભ્ય સૌના માટે આહુતિ. આ યજ્ઞ આજકાલ દરેક ઘરમાં થવા લાગ્યા છે, ધ્યાન દેજો. અને આફ્રિકાના નૈરોબી સિટીમાં આપણા ઘણા બધા ગુજરાતીઓ આજે પણ આ યજ્ઞ કરે છે અને એના રિઝલ્ટ બતાવે છે ફોન દ્વારા કે બાપુ બહુ અમને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી છે. અહીંથી અમે લઈ ગયા હતા ઘણા બધા કુંડ પેલી આમ હેન્ડલ વાળા કે તમે ગેસ ઉપર મૂકી 5 આહુતિ યજ્ઞમાં આપી શકો. નાની નાની આંબલિયા જેટલી ગોળી લઈ સ્વાહા સ્વાહા 5 આહુતિ યજ્ઞ દ્વારા. આ બ્રાહ્મણ રોજ યજ્ઞ કરે છે, એના ઘરમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ એટલે રોજ યજ્ઞ થાય, અગ્નિ શાંત ન થાય. એક દિવસ આ યજ્ઞદત્ત બ્રાહ્મણ ગયો છે રાજાના દરબારમાં. રાજાએ આદર સત્કાર કર્યો, ઘણા પ્રશ્ન મૂંઝવતા હતા, પ્રશ્ન પૂછ્યો, બધા જવાબ આપ્યા. રાજા ખુશ થયા, સલાહકાર મંત્રી તરીકે નિમણૂક કરી વર્ષાસન બાંધી આપી. બ્રાહ્મણીને કહે છે રાજાએ મને વર્ષાસન બાંધી આપ્યું. નહીં, પહેલા એવું જ હતું ને, વર્ષે પૈસા, વર્ષે બધું થાય. હવે બધું ધીમે ધીમે પરિવર્તન આવી ગયું, વર્ષાસન બાંધી આપ્યું. આ બાજુ સમય જતા એક દિવસ બ્રાહ્મણીએ કહ્યું સ્વામીનાથ હું માં બનવાની છું. બ્રાહ્મણે કહ્યું હવે સાવધાની રાખજે, સારા ગ્રંથો તને આપું એનું પારાયણ કરજે, તને હું ઋષિઓના આશ્રમમાં લઈ જઈશ. સગર્ભા અવસ્થામાં માતા દીકરી કે આપણી બેન જો શાસ્ત્રે બતાવેલા રસ્તે ચાલશે તો એને ત્યાં સંત ભક્ત શુરવીર જન્મશે. સંસ્કારની શરૂઆત ઉદરમાંથી જ છે. સંસ્કારની શરૂઆત પારણામાંથી છે, હાલડામાંથી છે. અને એ સંસ્કાર બાળક 8 વર્ષનું થાય, શાસ્ત્ર કહે છે ત્યાં સુધીમાં જે સંસ્કાર તમે સિંચન કરો એના લોહીમાં ભળી જાય છે, એ નાશ નથી પામતા. ભલે પરદેશ જાય પણ કદાચ કુસંગને લીધે સંસ્કાર દબાય પણ સંસ્કાર એ લોહીમાં ભળી જાય છે. ઉદરથી આપેલા સંસ્કાર, પારણામાંથી આપેલા સંસ્કાર એ એના લોહીમાં ભળે છે. એક સમય હતો કે ઔરંગઝેબ જેવા ધર્મજનોની રાજાઓ એક હાથમાં કુરાન, એક હાથમાં તલવાર, અમારો ઇસ્લામ ધર્મ સ્વીકારો નહીતર મરવા તૈયાર રહો, મારી નાખે અને એને ભ્રષ્ટ કરે અને મુસલમાન બનાવે. એ વખતે સમર્થ સ્વામી રામદાસ શિવાજીના ગુરુને ચિંતા થઈ કે એવું કોઈ પાત્રની શોધખોળમાં હતા કે આ ભારતની સંસ્કૃતિની લૂંટાતી લાજને કોઈ બચાવી શકે. અને આમ એક ડુંગર ઉપર બેઠા બેઠા ચિંતા મગ્ન રામદાસ, સ્વામી રામદાસ ચારે બાજુ દ્રષ્ટિ કરે છે. એમાં સિંહની ગર્જના થઈ. અને આ ગર્જના કેવી હતી? દર્દ ભરેલી ગર્જના હતી. કઈ દુખી હતો સિંહ. અને આમ રામદાસજીએ ટેકરા પર બેઠા બેઠા જોયું તો એક કન્યા 16 વર્ષની દીકરી માથે પાણીનું માટલું અને નદીમાં પાણી ભરવા આવી અને સિંહની ગર્જના સાંભળી માટલું મૂકી અને સિંહનો અવાજ આવતો તો એ બાજુ ગઈ. જોયું તો સિંહને પગમાં કાંટો વાગેલો છે, પાસ પર લોહીથી એ ચાલી શકતો નથી. અને આ દીકરી ધીમે ધીમે ગઈ છે સિંહ પાસે. નરસિંહ, હે નરસિંહ ભગવાન, આમ કરી અને ધીમે ધીમે ગઈ પાસે. ટેકરા પર બેઠા બેઠા રામદાસજી જોવે છે, કાંટો કાઢ્યો, બધા પગને સાફ કર્યો અને ઔષધિના પાંદડા લઈ એને વાટી એ સિંહના પગે લગાડ્યા. પોતાની ચૂંદડી તેમાંથી એક ટુકડો કરી પાટો બાંધી અને જતી રહી. અને રામદાસજી ઉતાવળે પગે ડુંગર ઉતરીને આવ્યા. કોણ છો દીકરી? શું તારું નામ? જીજાબાઈ. દીકરી, તારે
ભારતની લૂંટાતી લાજને સંસ્કૃતિને બચાવવાની છે. બોલો બાપજી શું કરું? અને એને બતાવ્યા પ્રમાણે એને લગ્ન કર્યા અને જે સંસ્કારો આપ્યા છે જીજાએ, એવું કહેવાય છે કે એક શિવાજી ન હોત તો આપણે બધા મુસલમાન હોત, એવું કહેવાય છે. જો શિવાજી ન હોત તો આપણે બધા મુસલમાન હોત. મારી મુસલમાન બનાવવામાં આવતા. અને એ વખતે જીજાબાઈ માતાએ જે બાળકને સંસ્કાર આપ્યા, અને એ સંસ્કાર આપણો મેઘાણી જાણે કે જીજાબાઈના ઓરડામાં બેસી અને લખતો હોય એમ લખ્યું છે. હાલડામાંથી થઈ જાય તો એ બાળક મહાન બની શકે. ખુદ માતા ધ્યાન ન દે તો બાળક કોઈ દિવસ મહાન ન બની શકે. અને એટલા જ માટે આપણા શાસ્ત્રમાં માને એક શ્લોક દ્વારા સ્તુતિ કરી છે. ગુરુર મધ્યે સ્થિતો માતા, માતૃ મધ્યે સ્થિતો ગુરુ. ગુરુર માતા નમસ્તેસ્તુ માતૃ ગુરુ નમામ્યહમ. ગુરુર મધ્યે સ્થિતો માતા. ગુરુની અંદર એક માં બેઠેલી છે અને માની અંદર એક ગુરુ બેઠેલા છે. ગુરુના ચરણમાં જઈએ તો માનો પ્રેમ મળે અને માં પણ ગુરુ તરીકે માર્ગદર્શન આપીને બાળકને મહાન બનાવે છે. સમય જતા
બ્રાહ્મણને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયું. બ્રાહ્મણે આનું નામકરણ સંસ્કાર કર્યું, ગુણ નિધિ. આપણા ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર ગ્રંથ છે કે બાળક માતાના ઉદરમાં હોય ત્યારે ગર્ભનું પૂંજન કરવામાં આવે છે અને ગર્ભ સંસ્કાર કીધા. બાળકનો જન્મ થાય એટલે એને કાનમાં ઓમકાર સંભળાવવામાં આવે, એના મુખમાં 5 ટીપા મધ, 5 ટીપા ઘી સોનાની સળીથી મેળવી એની જીભ ઉપર ઓમકાર લખવામાં આવે. મધુપ્રાશન સંસ્કાર. બાળકના પહેલી વાર જમીન ઉપર સુવાડવામાં આવે ત્યારે ધરતી માતાનું પૂજન થાય, સ્વસ્તિક દોરવામાં આવે, બાળકને પહેલી વાર ધરતી ઉપર સુવડાવવામાં આવે. પહેલી વાર અન્ન ખવડાવવામાં આવે. ગાયના દૂધની ખીર, તીર્થનું જળ પધરાવી, તુલસી પત્ર પધરાવી યજ્ઞ કરવામાં આવે અને યજ્ઞની બચેલી ખીર ચાંદીની ચમચીથી એને ખવડાવવામાં આવે. કેવું અન્ન જાય? સંસ્કાર વાળું અન્ન જાય તો મન પણ સંસ્કાર વાળું બને. આ 16 સંસ્કાર બતાવ્યા શાસ્ત્ર. પછી નામકરણ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, કાન વિંધવાનો સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, 16 જાતના સંસ્કાર. એક જગ્યાએ કથા હતી તો ગોઠવાયું કે ભાઈ આ રીતે યજ્ઞ ને યજ્ઞમાં સગર્ભા માતાઓ, દીકરીઓ, બહેનોએ એનું પણ પૂંજન, નાના બાળકોએ એને પણ નામકરણ સંસ્કાર, મધુપ્રાશન સંસ્કાર. એક ભણેલા ભાઈએ કીધું કે મહારાજ આવું કરવાથી સંસ્કાર આવી જાય? આવી જાય. કેવી રીતે આવી જાય? તો મેં કહ્યું કે અમે એક લોખંડની તમે ગોળી આપો અમને, લોખંડનો ટુકડો, લોખંડની ગોળી, એને સંસ્કાર કરીએ તો એ ઔષધિ દવા બની જાય. સોનાની એક ગોળી આપો, એ તમે અમને આપો અને અમે એના પર સંસ્કાર કરીએ તો એ પણ દવા બની જાય. અને ત્રાંબાની એક ગોળી બનાવીને આપો, એના પર અમે સંસ્કાર કરીએ તો પણ એ ઔષધિ એટલે દવા બની જાય. કેવી રીતે? કયું? એક સોનાની ગોળી, એક ત્રાંબાની ગોળી અને એક લોખંડની ગોળી એક માટીના પડિયામાં મૂકો, એના પર બીજું કોડિયું ઢાંકો, માટીથી એને બરાબર લપેટો અને પછી એને જોરદાર અગ્નિમાં તપાવો. કોડિયું લાલ થઈ જશે, અંદર રહેલું સોનું, અંદર રહેલું ત્રાંબુ, અંદર રહેલું લોખંડ એની ભસ્મ થઈ જશે. અને આયુર્વેદમાં જેને બહુ કિંમતી વસ્તુ છે એનું નામ છે સુવર્ણ ભસ્મ, લોહ ભસ્મ, તામ્ર ભસ્મ. આ બધી ઔષધિ બની જાય. ભાઈ કાન પકડ્યા, કયું અમારા દીકરાનું નામ લખી નાખો કે અમારે એને નામકરણ સંસ્કાર કરવા છે, વિદ્યારંભ સંસ્કાર કરવા છે. બ્રાહ્મણે નામકરણ કર્યું, ગુણ નિધિ એવું નામ આપ્યું છે. નિધિનો અર્થ થાય ખાણ, ગુણોની ખાણ એવું નામ આપ્યું. સમય વીત્યો, બાળક મોટો થયો, બધા જ સંસ્કારો એને આપ્યા છે. અને આપણા 16 સંસ્કાર, 16 સંસ્કાર ગ્રંથમાં લખ્યું છે કે એક પછી એક સંસ્કાર કરતા કરતા વિદ્યારંભ સંસ્કાર, અને પછી તો કે વિવાહ સંસ્કાર, વિવાહ પછી તો કે વાનપ્રસ્થ સંસ્કાર, પછી તો કે સંન્યાસ સંસ્કાર અને છેલ્લે અગ્નિ સંસ્કાર. એ સંસ્કાર પણ લખ્યો છે કે શબને સ્નાન કરાવવાનું, ચંદનનો લેપ કરવાનો અને નનામીનું પૂંજન કરવાનું. જેમ અગ્નિમાં આપણે હોમીએ એ રીતે અગ્નિમાં શરીરને અર્પણ કરવાનું. આને અગ્નિ સંસ્કાર કીધું. આ બીજા સંસ્કાર તો આપણને યાદ ન રહ્યા, આ એક સંસ્કાર યાદ છે અને તો કરવો જ પડે. ઘરમાં તો કોઈ રાખે નહીં, અને રાખે તો એ ઘરમાં કોઈ જાય નહીં પાછું. નહીં, ઘણા કે મારી બાને અગ્નિ સંસ્કાર નથી કરવો, મારા બાપુજીને મારે તો ગમે એમ કરીને પેટીમાં રાખવા છે. રાખે તો શું દશા થાય? કોઈ ઘરમાં જાય નહીં, અને ઘરના બધા બહાર ગયા હોય તો એ ઓરડામાં ભૂલે ચૂકે કોઈ જાય નહીં. જો અહીંયા બધા સંસ્કારો કર્યા. બ્રાહ્મણનો દીકરો ધીમે ધીમે વિદ્યા ભણે છે. એના પિતાએ બધી વિદ્યાઓનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે એને યજ્ઞ પણ શીખવાડ્યો છે. હવે તો ગુણનિધિ બહાર બધાની સાથે રમવા જાય છે. ઘરમાં સંસ્કાર, પણ રમવા જાય ત્યાં બાળકો કોના છે? ચોરી કરનારના બાળકો છે, જુગારીના બાળકો છે, લૂંટારાના બાળકો સાથે રમવા જાય છે.
અને આપણા વડવાઓએ કહેવત કીધી છે કે કાળિયા સાથે દોડીઓ બાંધીએ વાન ન આવે પણ શાંતો આવી જાય. અને આ છે કુસંગનો મહિમા. રણછોડદાસ બાપુની હોસ્પિટલ છે રાજકોટમાં. જ્યારે કથા ત્યાં હોય ત્યારે ખાસ દર્શન કરવા જઈએ. અખંડ ધૂન ચાલે વર્ષોથી, રાત દિવસ. શ્રી રામ જય રામ જય જય બે જગ્યાએ ચાલે રાજકોટમાં. એક પ્રેમ ભિક્ષુજી મહારાજની અખંડ ધૂન ને એક રણછોડદાસ બાપુની હોસ્પિટલે આ અખંડ ધૂન ચાલે છે. શ્રી રામ જય રામ જય જય રામ. ત્યાં બેસો તો પણ એકદમ શાંતિનો અનુભવ થાય, એટલું વાતાવરણ પવિત્ર ત્યાંનું છે. રણછોડદાસ બાપુજીના ત્યાં અમે ગયા તો ટ્રસ્ટીએ અમને પુસ્તક ભેટ આપ્યું. અમે બતાવ્યું હતું. રણછોડદાસ બાપુ 300 વર્ષની ઉંમર હતી. એમણે લખ્યું છે કે જીવન में यदि सत्संग नहीं होगा तो कुसंग हो ही जाएगा. જીવનમાં સત્સંગ નહીં હોય તો કુસંગ થઈ જ જવાનો. કેમ? એમ તો કે મનનો સ્વભાવ છે. પાણીને જેમ તમે ધરતી ઉપર નાખો અને કઈ બાજુ જાય, ધાર તરફ જાય, એમ મનનો સ્વભાવ છે, કુસંગ તરફ જલ્દી જશે. यदि जीवन में सत्संग नहीं होगा तो कुसंग हो ही जाएगा. और एक बार कुसंग हो गया तो फिर लत्संग हो जाएगा. लत पड़ी जाશે. ઘણાને એવી લત પડી ગઈ છે. 5 સાડા 5 થાય એટલે આ બાજુથી ને આ બાજુથી સોસાયટીના નાકે 4 મળે ચોટલા અને પછી કૃષ્ણ કનૈયા. આપણે જોઈ કોઈ વળી ભાજી વીણતો હોય, કોઈ વળી દૂધિયું. તો મેં કેમ કારેલા? તો કે જ્યુસ પીવાનું કીધું તાર ભાઈને, ડાયાબિટીસ આવ્યો છે ને એટલે. એક બેન તો કેટલી બધી મેથીની ભાજી, કેમ આટલી બધી સુકવણી કરવી છે? એમાં કોઈ નીકળ્યું, એની વાત ઉપડી અને બહુ એકદમ નજીક આવીને વાતો કરતી હતી. પેલી તો કાથરોટ ભરીને ભાજી વીણેલી, એને ખબર ન રહી. આ બાજુથી ગાય આવીને કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાજી ખાઈ ગઈ. અને અહીંયા વાત પૂરી થઈ, સામે ભાજી પૂરી થઈ. એટલે પેલી કીધું, અરે આ ગાય, આ ભાજી ક્યાં ગઈ? તો કે આ ખાઈ ગઈ, ગાય ખાઈ ગઈ. સારું કર્યું, લે ચૈતર મહિનો છે ને તે વીણીને ખવડાવી આપણે, તોય સીધું લઈ લઈએ. એક વાર કુસંગ થશે તો જીવનમાં લત પડી જશે. એટલા માટે ગોસ્વામી બાબા લખે છે થોડી વારનો સત્સંગ થઈ જશે ને તોય જીવન ધન્ય બની જશે. અને એટલા માટે જીવનમાં સત્સંગની વ્યવસ્થા નહીં હોય તો કુસંગ થવાનો જ. આ બાજુ પેલો ગુણનિધિ પેલા લૂંટારા, જુગારી અને ચોરી કરનારના બાળકો સાથે રમવા જાય એટલે કોઈના બગીચામાંથી ફળ ફૂલ ચોરી લાવે, કોઈના ઘરમાં ઘૂસીને વાસણ કપડા ચોરી લાવે. અને આમ જુગાર પણ રમવા લાગ્યો. એક દિવસ પાડોશણે કહ્યું કે તારો દીકરો તો જુગાર રમે છે. એને થયું મારા પતિને વાત કરીશ, એનો સ્વભાવ તેજ છે, મારા દીકરાને મારશે તો. માએ સંસ્કાર આપવા માટે આપણે જોઈએ છે ત્યારે સંસ્કાર આવે. સવારની વહેલી સ્કૂલ હોય, ઠંડીના દિવસો હોય, બાળક જાગતું ન હોય તો માં થોડી વખતે મક્કમ બની જાય અને એને જગાડશે. બાળક કહેશે મમ્મી બહુ ઊંઘ આવે, તો એ વખતે આંખ બતાવશે નહીં, ભય બતાવશે, ડારો આપશે. એ વખતે એક આંખને એ રડતી નહીં રાખે. અને જો એવું માં કરે તો બાળકનું જીવન બગડે. બાળક કે મમ્મી બહુ ઊંઘ આવે છે, નથી સ્કૂલે જવું. નથી જવું બેટા? ના. તારા બાપના ઘણા પૈસા બેંકમાં પડ્યા, હોઈ જા. તો શું દશા થાય? બાળકનું જીવન બગડે. અને એ વખતે માને દયા આવે, બાળકને ઊંઘ આવે પણ આંખ લાલ કરે, મારવાનું આમ અભિનય કરે, ડર બતાવે, ભય બતાવે અને અંતે સ્નાન કરાવી તૈયાર કરી અને સ્કૂલ બસમાં બેસાડી દે. આ છે માનો. માં જો ધ્યાન ન આપે તો બાળક કોઈ દિવસ મહાન ન બની શકે. એટલા માટે શાસ્ત્રીએ ગુરુ મધ્ય સ્થિતો માતા, માતૃ મધ્ય સ્થિતો ગુરુ કહ્યું છે. એના પતિને વાત ન કરી. એને થયું કે છોકરો મોટો થશે ને 16 સાલ વિષયવાન આવે તો આવે, નહીતર કૃષ્ણ કનૈયા. 16 વર્ષનો થશે એટલે ભાન આવી જશે કે પોતાના પતિને વાત ન કરી. હવે તો પાકો જુગારી બની ગયો.
કુસંગનો પ્રભાવ પડ્યો, સંસ્કારને કુસંગે દબાવી દીધા. જુઓ, કુસંગ છે એ સંસ્કારનો નાશ નહીં કરી શકે, એને દબાવી દે, પણ એ લોહીમાં ભળેલા સંસ્કારોને નાશ નહીં કરી શકે. આ બાજુ એને થયું કે હવે તો ઘરમાંથી બધું ચોરાવા લાગ્યું, એક એક વસ્તુ ચોરાય છે, જુગારમાં હારીને આવે છે, લાવ પરણાવી દઉં, એને સંસારનો બોજ નાખી દઉં એટલે સુધરી જાય. પરણાવ્યું તો પત્નીના આભૂષણો ઘરેણાઓ લઈ લઈને જુગારમાં હારવા માંડ્યો. એક દિવસ રાજાએ યજ્ઞદત્ત બ્રાહ્મણને એક સોનાની મુદ્રિકા, હીરા જડિત મુદ્રિકા ભેટ આપી અને કહ્યું, મહારાજ લ્યો, આજે હું ખુશ થઈને તમને ભેટ આપું છું. બ્રાહ્મણે પોતાની પત્નીને આ મુદ્રિકા વીંટી બતાવીને કહ્યું, લે, બહુ કિંમતી વીંટી રાજાએ મને આપી છે, કોઈ સારા પ્રસંગે પહેરીશ, મૂકી દે. ગુણનિધિએ જોઈ લીધું ક્યાં વીંટી મૂકી છે, ઉપાડી લીધી, ગયો જુગાર રમવા, હારી ગયો. જીતેલો માણસ વીંટી પહેરીને નીકળ્યો. બ્રાહ્મણને રાજ દરબારમાંથી ઘેરે આવવું અને આમ સામા મળતા પહેલા એ કહ્યું, આ વીંટી તો મારી છે, કોણે આપી? તારો દીકરો જુગારમાં હારી ગયો. મારો દીકરો જુગાર રમે? મારો દીકરો તો યજ્ઞ કરે, વેદનો અભ્યાસ કરે છે, બધા સંસ્કારો આપ્યા છે. થોડી વાર તો પગ નીચેથી ધરતી સરકવા માંડી, આકાશ ફરતું દેખાયું. હું શું સાંભળું છું? ઉતાવળે પગે આવ્યો. રોજ પૂછતો, પણ આ રોજ ખોટું બોલતી. ક્યાં ગયો ગુણનિધિ? વેદ ભણવા ગયો. ક્યાં ગયો છે? તો કે યજ્ઞ કરવા ગયો છે. સાચું ન બોલતી. અને કહ્યું બ્રાહ્મણે કે શાસ્ત્ર તો એમ કે છે કે પુરુષનું અડધું અંગ સ્ત્રી છે, મારું અડધું અંગ જ ખોટું પડી ગયું હોય, કોને ફરિયાદ કરું? તે મને બતાવ્યું નહીં કે છોકરો આટલે સુધી પહોંચી ગયો છે. અને બરાબર ગુણનિધિને જોયો. બ્રાહ્મણે મારવા લાકડી લીધી, પણ ગુણનિધિની માએ હાથ પકડી રાખ્યો, મારા બાળકને મારશો. છેલ્લો એક તક હતી, મોકો હતો સુધરવાનો, એ પણ ગયો. નીકળી જા મારા ઘરની બહાર, તું મારો પુત્ર નહીં, હું તારો પિતા નહીં. કાઢી મૂક્યો છે. એક નગરથી બીજા નગર, બીજા નગરથી ત્રીજા નગરમાં ભટકતો. એક દિવસ, બે દિવસ સ્નાન કર્યું નથી, ભોજન મળ્યું નથી. ત્રીજા દિવસ એક નગરની બહાર શિવાલય હતું, ત્યાં બેઠો બેઠો માના પ્રેમને યાદ કરવા માંડ્યો. કકડીને 3 દિવસનો ભૂખ્યો. માનો પ્રેમ યાદ આવ્યો કે મારી માં કેવા મને પોતાના હાથથી વ્યંજનો, મીઠાઈઓ બનાવીને જમાડતી હતી, અને આજ પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો. ગુણનિધિને આંખમાંથી આંસુ પડવા લાગ્યા. રડ્યો છે, પહેલી વાર રાજ રડ્યો. માનો પ્રેમ એને રડાવે છે. અને આર્ય નારી ભારતની માએ કેવો પ્રેમ આપ્યો છે કે ખુદ ભગવાન રડે છે. જો ખુદ ભગવાન રડ્યા છે. ચિત્રકૂટમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર હોય અને સંધ્યા થાય, ઋષિઓ બધા સંધ્યા કરવા જતા રહે, ભીલો પોતાના ઝૂંપડામાં જાય, પક્ષીઓ માળામાં છુપાવા લાગે. ધીમે ધીમે આખો આશ્રમ ચિત્રકૂટનો ખાલી થઈ જાય. ભગવાનનો રોજનો નિયમ, ઉત્તર દિશામાં મુખ રાખીને બેઠા હોય. સ્ફટિકની શિલા, મંદાકિનીનું જળ ખળખળ વહેતું, એનો સ્પષ્ટ અવાજ આવે. અને એ વખતે રામજીના કમળ જેવા નેત્રમાંથી અશ્રુની ધારા પડવા માંડે. રામજી રડે એટલે સીતાજી રડે, સીતાજી રડે એટલે વીર પુરુષ લક્ષ્મણજી એ બંનેના આંસુને સહન ન કરી શકે. દૂર જતા રે, એક ઝાડ પાછળ છુપાય, નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે. રોજ સાંજે પ્રભુની આદશા થાય છે. કેમ? પ્રભુને માં યાદ આવે, માનો પ્રેમ યાદ આવે છે. આ છે માનો પ્રેમ, આ છે માનો સ્નેહ. કૃષ્ણ પણ ભગવાન પરાત્પર બ્રહ્મ, એ પણ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે માના પ્રેમને યાદ કરે ત્યારે એની આંખ ભીની થઈ જાય છે. રૂક્ષ્મણી અડધી રાત્રે જાગીને ભગવાનને જળપાન કરાવે. કેમ પ્રભુ રડો છો? શું છે? માં યાદ આવે છે. બધી અષ્ટપટ રાણીઓને વાત કરી.
કે રોજ રાતે કૃષ્ણ રડે છે. સવારમાં રૂક્ષ્મણીએ પ્રભુની પથારી ઉપાડી તો ઓશિકામાંથી આંસુ પડતા હતા. આખી રાત રડ્યા છે. અષ્ટપટરાણીએ કહ્યું, પ્રભુ તમને જન્મ દેનારી તો દેવકી છે, તો પછી યશોદાને યાદ કરીને કેમ રડો છો? ત્યારે કૃષ્ણ બોલ્યા, એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. જેવા ભાવથી મારો ભક્ત મને ભજે એવા ભાવથી હું મારા ભક્તને ભજું છું. એટલે માં તમને રડી રડીને યાદ કરે છે. હા, 11 વર્ષ અને 52 દિવસ માની ગોદમાં સૂતા છે કૃષ્ણ. માનો હેતાળ હાથ હરિની પીઠ ઉપર ફરે, મસ્તકમાં હાથ ફરતો હોય ને ઊંઘ આવી જાય. એ દિવસો યાદ આવ્યા કૃષ્ણને કે તે દિવસે અક્રૂર કાકા લેવા આવ્યા. મારે ગોકુળથી મથુરા જવાનું હતું, સોનાનો રથ લઈને આવ્યા. માં સામગ્રી બધી બનાવતી, કનૈયાને આ ભાવે પેલું ભાવે, રડતી જાય. પ્રભુને પણ થયું કે હું રડીશ તો માને વધારે દુઃખ થશે, એટલે પ્રભુએ પોતાના આંસુને રોક્યા છે. સવાર પડી, આ બાજુ અષ્ટપટરાણીઓની સામે કૃષ્ણ એ વાતને યાદ કરી. જેમ કોઈ ભક્ત ભગવાનની કથા કરે એમ ભગવાન માની કથા કરે છે. શ્રુતામાં અષ્ટપટરાણીઓ ગોઠવાઈ ગઈ. એ દિવસને યાદ કર્યો કૃષ્ણએ કે તે દિવસે અક્રૂર કાકાના રથમાં હું બેઠો, બધા જ ગોવાળો પાછળ પાછળ, ગોપીઓ પાછળ પાછળ, અમને છોડીને ન જાઓ. માં પણ પાછળ પાછળ આવતી હતી. દૂર સુધી આવ્યા પછી યશોદા માએ હાથ જોડ્યા છે. લાલા, મારે તને એક વિનંતી કરવાની છે. અરે માં, તારે મને વિનંતી કરવાની હોય? તારે તો મને આજ્ઞા કરવાની હોય. બોલ, શું છે? કૃષ્ણ કહે છે, હું રથમાંથી કૂદીને નીચે ઉતરીને માના હાથ પકડ્યા. બોલ માં, શું છે? માએ કીધું, કનૈયા, તે દિવસે તે ગોળી ફોડી નાખી એટલે મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો. નંદ બાબાએ કીધું તોય ન છોડ્યો. આખો દિવસ ભૂખ્યો રાખ્યો. દોરડાના નિશાન તારા શરીર ઉપર પડી ગયા. એ વાતને તું ભૂલી જાજે. માં, બધું ભૂલીશ, પણ તે મને બાંધ્યો ને એ વાતને હું નહીં ભૂલું. લાલા, ખોટું લાગ્યું બેટા? ના માં. તો કે છે, માં, મને જગતમાં કોઈ બાંધી નથી શક્યું. હું તો તારા પ્રેમના બંધને બંધાયો. કૃષ્ણ પરમાત્માને જ્યારે જ્યારે માની યાદ આવી ત્યારે ભગવાન રડ્યા. આ છે ભારત દેશની માં કે જેને અવતારોને કેવો પ્રેમ આપ્યો, કે એ અવતાર માના પ્રેમને યાદ કરીને રડ્યા છે. પ્રેમને યાદ કરીને રડ્યા છે. માં માટે તો શું કહીએ ભાઈ? માં તે માં, બીજા બધા વગડાના વા. માના ઋણમાંથી ભગવાન પણ નથી છૂટી શક્યા. જે માએ પોતાના લોહીનું દૂધમાં પરિવર્તન કરીને બાળકને પાળી પોષીને મોટું કર્યું, પોતાના હાડને નીચોવ્યા, એટલે માના ઋણમાંથી ભગવાન પણ નથી છૂટી શક્યા. માતૃ ઋણ છે આપણે. ગુણનિધિની આંખમાં આજ આંસુ આવ્યા કે મારી માં કેવા વ્યંજનો, કેવા ભોજનો મને બનાવીને પોતાના હાથથી ખવડાવતી હતી. રડ્યો. અને એ જ વખતે શિવાલય બાજુમાં હતું, એમાંથી વેદના મંત્રો બ્રાહ્મણો બોલતા હતા અને ભગવાન શિવજીની પૂજાના મંત્રો બોલતા હતા. સ્વસ્તિ વાચન થતું હતું. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રથસ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હરિ ઓમ ગણાનાં ત્વાં ગણપતિગું હવામહે પ્રિયાણાં ત્વાં પ્રિયપતિગું હવામહે નિધીનાં ત્વાં નિધિપતિગું હવામહે વસો
ઊંચાઓ બોલે છે, રુદ્રીના પાઠ બધા બ્રાહ્મણો ભણે છે. આ અવાજ એને કાને ગયો એટલે એને થયું કે ભગવાન શિવજીની મહાપૂજા થાય છે, મહાઅભિષેક થાય છે અને અંતે ભગવાનને થાળ ધરાવશે, પ્રસાદ મળશે. ભગવાન શિવને ધરાવેલા પ્રસાદનો મહિમા આ અધ્યાયમાં બતાવ્યો છે. ઘણા શિવજીનો પ્રસાદ નથી આરોગતા, તો અહીંયા બતાવે છે કે પ્રસાદનો કેટલો બધો મહિમા છે. પ્રસાદ મને મળશે, 3 દિવસનો ભૂખ્યો છું, લાવ શિવાલયમાં જાઓ. આવ્યો તો ભક્તો બધા નાચે કૂદે કીર્તન કરે છે અને રાત પડી બધા સૂતા એટલે ગુણનિધિ ધીમા પગલે શિવાલયમાં ગયો. ઝાંખો ઝાંખો દીવો બળતો તો જે કાંઈ પડ્યું છે એ ખાઈને મારી આ જઠરાગ્નિને શાંત કરું, પણ દેખાતું નહોતું એટલે પોતાના હાથથી દીવાની વાટને આમ ઊંચી કરી. ઊંચી કરતાની સાથે જ શિવલિંગ ઉપર પડતું અંધારું દૂર થયું. ભગવાને એના અજ્ઞાનના અંધારાને દૂર કર્યું. હજી બરાબર નહોતું દેખાતું, પોતાનું વસ્ત્ર ફાડી નવી વાટ બનાવી દીવો પેટાવ્યો. ભગવાને એના જીવનમાં જ્ઞાનનો દીવો પેટાયો અને થાળ જોયો, સરસ મીઠાઈઓ વ્યંજનો જોયા એટલે થયું અહીંયા શાંતિથી નહીં જમી શકું, પણ 3 દિવસનો ભૂખ્યો એટલે એમાંથી થોડું પ્રસાદ ઉપાડી અને મોઢામાં મૂક્યો. થયું લાવ આ થાળ બહાર લઈ જાઓ, પછી શાંતિથી ખાઈ લો. આ બાજુ બહાર નીકળ્યો અને કોઈ જાગી ગયું. કે છે કે મંદિરમાંથી કોઈ ચોરી કરીને જાય, ચોર 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 અવાજ કર્યો, બધા જાગી ગયા, દોડ્યા. ગુણનિધિ ભાગ્યો, પકડાઈ ગયો, હાથમાંથી થાળ પડી ગયો, બધા મારવા લાગ્યા. એટલો બધો માર પડ્યો, ત્યાં શિવાલય સામે જ એનું મૃત્યુ થયું. એક બાજુથી યમના દૂતો એને લેવા આવ્યા, એક બાજુથી શિવજીના ગણો. મેં આના પહેલા પણ કહ્યું કોને લેવા આવે છે? આપણા 3 શરીર શાસ્ત્રે બતાવેલા, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. આપણા સૂક્ષ્મ શરીરને ત્યાં લઈ જવામાં આવે છે અને એને એના કર્મ પ્રમાણે, એના પુણ્ય પ્રમાણે એને એ લોકમાં મોકલવામાં આવે છે. તો અહીંયા ગુણનિધિને ભગવાન શિવના ગણો આવી અને શિવલોકમાં લઈ ગયા. યમના દૂતોએ પૂછ્યું કે આ તો જુગાર રમતો હતો, ચોરી કરતો હતો, માતા પિતાને દુખી કર્યા, એને અમે નરકમાં લઈ જઈશું. ત્યારે કહ્યું તમે એને નરકમાં નહીં લઈ જઈ શકો. કેમ? તો કે એને શિવજીને ધરાવેલો પ્રસાદ આરોગ્યો છે અને પ્રસાદ ખાવાથી એના બધાય પાપો બળ્યા, એટલે હવે મેં શિવલોકમાં સ્થાન આપશું. અને આમ શિવલોકમાં માં ભગવતી ભવાની અને શિવજીનું દર્શન કરતા ધન્ય બન્યો. માને દયા આવી. માં એટલે દયાનો દરિયો, માં એટલે પ્રેમનો સાગર. બાળકના ગમે એટલા દોષ દુર્ગુણ હોય એને નજર અંદાજ કરે કોણ? માં કરશે. માં તે માં છે. અને માં પાર્વતીને થયું કે પ્રભુ આ તો હજી આને સંસાર જોયો નથી, ઘણા બધા એને આ સુખ વૈભવો ભોગવવાના બાકી છે, એને રાજ્ય સુખ આપવું. ભગવાન કહે છે એમ કરીએ. અને એને કલિંગ દેશનો રાજા બનાવ્યો. રાજા બન્યો, પણ પૂર્વના સંસ્કાર હતા એટલે ગામડે ગામડે જાય, શિવાલય ન હોય ત્યાં શિવાલય બંધાવે, શિવાલય જીર્ણ શીર્ણ થયા હોય એનો જીર્ણોદ્ધાર કરાવે અને દરેક શિવાલયમાં દીપ પેટાવાનું મહાત્મ્ય સમજાવે કે શિવાલયમાં દીવો પેટાવાનો કેટલો બધો મહિમા છે. અને ત્યારથી 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 નહીં, 108 દીવડાની માળાની પરંપરા ચાલી. દીપમાળ જે સમજે છે એ શિવાલયમાં દીપમાળ પોતાના એ ઈચ્છાથી કરાવે છે. તો શિવાલયમાં દીપ પેટાવે અને શિવજીને ધરાવેલો પ્રસાદ કોઈ આરોગે તો એના બધા જ પાપો નાશ પામે છે. અજ્ઞાનના અંધારાને ભગવાન દૂર કરે છે. શિવજીને ધરાવેલો પ્રસાદ શિવ પુરાણમાં તો લખ્યું છે કે હાથમાં આવે પછી એના પર આપણી દ્રષ્ટિ પડે ને તો પણ આપણા પાપ નાશ પામે છે. ખાવાની વાત તો દૂર, દ્રષ્ટિ પડી જાય તો પણ આપણા પાપ નાશ પામે છે.
અને એટલા માટે શિવજીને ધરાવેલો પ્રસાદ અવશ્ય આપણે આરોગવો. પ્રસાદ ખાય એનો વિષાદ જાય. એક જણાએ તો કબૂલ કર્યું, બાપુ હું 2 વાર તો પ્રસાદ લઉં. કેવી રીતે? તો કે સૌથી પહેલા બેસી જાવ, પછી છેલ્લે જતો રહું. 2 વાર તો લેવાનો નહીં. પ્રસાદ જમણા હાથે વેચાય, જમણા હાથે લેવાય, એક જ વાર લેવાય. તો એક વખત કેવું થયું, સંખ્યા ઓછી હતી એટલે વચમાં બેઠો, એટલે કહ્યું કે ભાઈ પ્રસાદ આપજો. હવે બીજી વાર લેવો પણ શું કરવું? તો કે હવે પ્રસાદ દેવાનો એટલે મને આપો બધા કરતા હોય. ઉતાવળામાં પ્રસાદ વેચવાવાળો હાથને જોવે, કોનો હાથ છે એ ન જોવે. એટલે એણે હાથમાં પ્રસાદ લીધો, પછી ડાબો હાથ પાછળ જવા દીધો, પાછળ પછી હાથ આમ રાખ્યો. એટલે પેલાને થયું કે એ હાથમાં પ્રસાદ આવશે, 2 વાર તો લેવો જ છે. આ બાજુ વાતો કરતો હતો ત્યાં કૂતરું આવીને ઝપટ મારી ગયું. આ હાથમાં પ્રસાદ ભાઈ તો કે ખૂટી ગયો, 2 બાજુથી રહી ગયો. આપણે સત્યનારાયણ નો પ્રસાદ હાથમાં આવે તો ઘી વાળી હથેળી થાય. પછી વડીલો શું કરે, એ ઘીને વેસ્ટ જવા ન દે, આમ આમ કરી અને મૂછે લગાડે. બાકીનું વધે તો થોડુંક ચોટલીએ લગાડે, બાકીનું વધુ તો લાકડીને તે આપે. લાકડી ઘી પી પીને મજબૂત થઈ ગઈ હોય, પ્રસાદનું ઘી નહીં. પ્રસાદનો મહિમા બતાવ્યો. ભગવાનના શિવાલયના અંદર દીપ પેટાવાનું મહાત્મા વ્યાસ ભગવાને બતાવ્યું. અને એક અધ્યાયની અંદર આ કથા